સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસાના વિદ્યાર્થી પર સાયબર હુમલો, લાખોની ઠગાઈ, પણ સાયબર પોલીસે ફ્રોડનો પર્દાફાશ કર્યો। તંત્રની ઘોર નિષ્ક્રિયતાને પગલે આસ્થાના ધામનો માર્ગ ખાડાવાળો, મંત્રીઓ પણ જુએ છે છતાં કોઈ કાર્યવાહી નહીં થતા શ્રદ્ધાળુઓમાં નારાજગી। વિશ્વ રક્તદાતા દિવસે ધાનેરાના રક્તવીરોને બીકે ન્યૂઝ ચેનલની સલામ। 183 વખત રક્તદાન કરી જોઈતાભાઈ બન્યા પ્રેરણા। ડીસા પાંજરાપોળ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ, જીવદયાના હિમાયતીને અનોખી વિદાય। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઓનલાઈન છેતરપિંડીની સતત વધતી જતી ઘટનાઓ વચ્ચે બનાસકાંઠાના ડીસામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વિદ્યાર્થી ઓનલાઈન સાયબર ફ્રોડનો ભોગ બન્યો છે અને તેણે અધત 9,97,000 ગુમાવ્યા છે। જોકે પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસે સઘન તપાસના અંતે રાજસ્થાનથી 4 યુવકોને દબોચી લઈ ગુમાવેલા તમામ પૈસા પરત મેળવવામાં સફળતા હાંસલ કરી છે। શું હતી સમગ્ર ઘટના તેની પર નજર કરીએ। ડીસાના આ વિદ્યાર્થીએ YouTube લિંક મારફતે ગેમિંગ મશીન PS5 સસ્તામાં મેળવવાની લોભામણી જાહેરાત જોઈ હતી। આ લાલચમાં આવીને વિદ્યાર્થીએ માત્ર 1 મહિનાના સમયગાળામાં તેના પિતાના ખાતામાંથી 9,97,000 લાખ જેટલી મોટી રકમ આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી। રાજસ્થાનના હનુમાનગઢમાં રહેતા આરોપીઓએ ગેમિંગ મશીન આપવાના બહાને અલગ અલગ સમયે પૈસા મંગાવ્યા હતા, જ્યારે સામેથી વધુ પૈસાની માંગણી થતા અને ગેમિંગ મશીન ન મળતા વિદ્યાર્થીના પિતાને શંકા ગઈ। તેમણે પુત્રની પૂછપરછ કરતા વિદ્યાર્થીએ તેની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું હતું। સાયબર પોલીસે રાજસ્થાનથી આરોપીઓને દબોચ્યા છે। વિદ્યાર્થીના પિતાએ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ મથક પાલનપુરમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તપાસ દરમિયાન આરોપીઓનું લોકેશન રાજસ્થાનના જયપુરમાં મળતા પોલીસે ઝડપભેર કાર્યવાહી કરીને 4 યુવકોને ઝડપી પાડ્યા હતા। આ ચારેય આરોપીઓના નામ જુગલ ભગીરથ સુથાર, દીપક ભગીરથ સુથાર, સુનિલ સુરેન્દ્ર જાટ અને પ્રદીપ મામચંદ જાટનો સમાવેશ થાય છે। આશ્ચર્યજનક રીતે આ તમામ આરોપીઓ વિદ્યાર્થીઓ છે અને રાજસ્થાનમાં હોસ્ટેલમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હતા। આરોપીઓએ YouTube પર છેતરપિંડી કરવા માટે એક ખાસ લિંક બનાવી હતી અને તેમાં પોતાનો સંપર્ક નંબર પણ આપ્યો હતો। આ લિંકમાં ડીસાનો વિદ્યાર્થી ફસાયો હતો। આરોપીઓએ ગેમિંગ મશીન સસ્તામાં ખરીદવાની લાલચ આપીને વિદ્યાર્થીના ફોનનો એક્સેસ મેળવી લીધો હતો અને OTP તેમજ ડાયરેક્ટ ટ્રાન્સફર દ્વારા પૈસા પડાવ્યા હતા। પૈસાની લાલચમાં આ પ્રકારની લિંક બનાવીને છેતરપિંડી આચરતા આ વિદ્યાર્થીઓ પણ આખરે કાયદાના સકંજામાં ફસાઈ ગયા હતા। સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર RS દેસાઈએ જણાવ્યું હતું કે મેં ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે રાજસ્થાનથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વિદ્યાર્થીએ ગુમાવેલા તમામ પૈસા પરત મેળવી લીધા છે। સોશિયલ મીડિયાના આ યુગમાં લોકોએ લોભામણી લાલચોમાં ન ફસાઈને સાવચેત રહેવું અત્યંત જરૂરી છે।
ગઈ તારીખ 10/6/2025 સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 9/2025 આઈટી એક્ટની કલમ 66C 66D અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2) 318(4) 54 મુજબ ડીસાના એક ફરિયાદીના દીકરાએ PS5 નામનું મશીન, જે ગેમનું મશીન આવે છે, ગેમનું મશીન ખરીદવા માટે યુટ્યુબની લિંક મારફતે અત્યારે હાલ ઘણા બધા યુવાનો આ યુટ્યુબમાં જોઈ અને જે સસ્તી ગેમ ખરીદવા માટે છેતરાતા હોય છે, એ જ રીતે આ યુટ્યુબ લિંક મારફતે ગેમિંગ મશીન PS5 સસ્તામાં ખરીદવા માટે જે યુટ્યુબમાં જાહેરાત આપી હતી, એ જાહેરાત આધારે એનો કોન્ટેક્ટ કરી અને જે ફરિયાદીના દીકરાએ કોન્ટેક્ટ કરી અને ગેમ ખરીદવા માટે જે આ લોકો જે ફ્રોડ કરે છે એમનો કોન્ટેક્ટ કરેલો હતો. અને એ કોન્ટેક્ટ આધારે પેલા જે સામેવાળા વ્યક્તિઓએ ધીરે ધીરે આ છોકરા પાસેથી 9,97,000 રૂપિયા પડાવી લીધા હતા. એના ફોનનું એક્સેસ મેળવી અને વિડીયો કોલ ને બીજી ઘણી રીતે યુપીઆઈમાં પૈસા નખાઈ અને 9,97,000 રૂપિયા અત્યારે કઢાઈ લીધા હતા. અત્યારના સમયે આ ખૂબ ગેમ બાબતે ઘણું બધું ફ્રોડ ચાલે છે, જે અત્યારના યુવાનોએ આ જોઈ અને સજાગ થવાની જરૂર છે. તો આ જે ફરિયાદીના દીકરાએ 9,97,199 રૂપિયા એ લોકોએ સામેવાળાએ એમના એકાઉન્ટમાં નખાઈ લીધા હતા, જે બાબતની ફરિયાદીએ અહીંયા ફરિયાદ આપેલી હતી. આ ફરિયાદની ગંભીરતા જોઈ અને અમારા મહેરબાન આઈજી સાહેબ ચિરાગ કોરાડિયા સાહેબના સૂચના આધારે અમારા એસપી સાહેબનાઓએ તાત્કાલિક ટીમ બનાવી અને જે આ ટેકનિકલ એનાલિસિસ કરી આ લોકોના કોલ રેકોર્ડ્સ, CDR, SDR અને એના લોકેશન તેમજ બેંક એકાઉન્ટ ચેક કરી અને એમના જે લોકેશનો આધારે ટીમો રવાના કરી હતી. અને આના આધારે જયપુરનું લોકેશન આવતું હોય, જયપુર જઈ અને ટીમે આ આરોપીઓને જયપુર જઈ અને ત્યાં ઝડપી લીધા હતા. જેમાં જુગલ ભગીરથ બાબુલાલ, જે આરોપીઓ જે પકડાયા છે આ ગુનામાં, એમના નામ બોલું છું. જુગલ ભગીરથ બાબુલાલજી જાતે સુથાર, 18 વર્ષનો છોકરો છે. એ સિવાય દીપક છે, દીપક બાબુલાલજી સુથાર એનો ભાઈ છે. ત્રીજો સુનિલ ઉર્ફે સેન્ડી, સુરેન્દ્રપાલ મુખરામ જાતે જાટ. અને ચોથો પ્રદીપ ઓફ પ્રેમસિંહ મામચંદ જાતે જાટ. આ ચારેય જણાએ ભેગા થઈ અને આખું આ જે ફરિયાદીના દીકરા પાસેથી પૈસા પડાવી લીધા હતા. આ લોકોને જયપુરથી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સથી અમારી ટીમે પકડી અને અહીંયા પૂછપરછ અર્થે અહીંયા લઈ આવેલા. ત્યારબાદ આ લોકોએ ગુનો કબૂલતા અને ગુનો કબૂલી તેઓની પાસેથી માતબર રકમ રિકવર કરી અને આ ગુનાના કામે આશરે કબૂલાત કરતા આ લોકોને એરેસ્ટ કરેલ છે. આ કિસ્સો ફરી એકવાર સાબિત કરે છે કે ઓનલાઈન છેતરપિંડી કેટલી વ્યાપક બની રહી છે. સરકાર દ્વારા અનેક જાહેરાતો અને જાગૃતિ અભિયાનો છતાં લોકો લાલચમાં આવીને પોતાના લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે. ત્યારે સૌ નાગરિકોને અપીલ છે કે અજાણી લિંક કે લોભામણી જાહેરાતો પર વિશ્વાસ ન કરે અને કોઈ પણ પ્રકારની શંકા જણાય તો તાત્કાલિક સાયબર પોલીસનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નજીક આજે સવારે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં i20 કારના ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આ દુર્ઘટનાને પગલે સમગ્ર કાંકરેજ તાલુકામાં શોકની ગમગીની છવાઈ ગઈ છે. આજે સવારે આશરે 11 વાગ્યાની આસપાસ થરા નેશનલ હાઈવે પર નંબર 27 પરના પુલ ઉપર એક i20 કાર અને એક હેવી ડમ્પર વચ્ચે ભયાવહ અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં કારના ચાલક થરા માર્કેટયાર્ડના અને બનાસ બેંકના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલના ભત્રીજા 48 વર્ષીય ગોવિંદભાઈ ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ખાનગી વાહન મારફતે થરાની જેવી શાહ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ગોવિંદભાઈના મૃતદેહને થરા રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેમના વતન ખસા ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ અકસ્માત સ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. થરાના પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈ પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કરાવ્યો હતો અને ઘટનાની વિગતો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. ગોવિંદભાઈ ચૌધરી થરા માર્કેટ યાર્ડમાં અનાજની પેઢી ચલાવતા હતા અને સમાજમાં સારી છાપ ધરાવતા વેપારી અગ્રણી તરીકે જાણીતા હતા. તેમના આકસ્મિક અવસાનથી કાંકરેજ તાલુકાના વેપારી આલમ અને ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. થરાદના ભારતમાલા હાઈવે પરથી સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂનો એક મોટો જથ્થો ઝડપી પાડીને સનસનાટી મચાવી દીધી છે. જાણદી પુલિયા પાસેથી મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં એક ફોર્ચ્યુનર કારમાંથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જોકે કાર ચાલક પોલીસને થાપ આપીને ફરાર થવામાં સફળ રહ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ભારતમાલા હાઈવે પર સઘન વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થયેલી એક ફોર્ચ્યુનર કારને અટકાવવાનો પ્રયાસ કરતા જ કાર ચાલકે પૂરપાટ વેગે ગાડી ભગાવી હતી. જોકે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આખરે કારને આંતરી લીધી હતી. કારની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારમાંથી ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડની કુલ 2608 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા દારૂની બજાર કિંમત આશરે ₹1,93,000 આંકવામાં આવી રહી છે. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ₹25 લાખની કિંમતની ફોર્ચ્યુનર કાર પણ પોલીસે જપ્ત કરી છે. આમ પોલીસે કુલ 31,93,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ રેડ દરમિયાન કાર ચાલક અંધારાનો લાભ લઈને અથવા અન્ય કોઈ રીતે ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે ફરાર ચાલકને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ મામલે વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે. થરાદ ખાતે શ્રી રાજપૂત સમાજ વિકાસ મંડળ વાવ થરાદ સુઈગામ સંચાલિત ગંગા સ્વરૂપ હરિબા માનાજી સવજીજી રાજપૂત કુમાર ભવનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંતો, મહંતો, દાતાશ્રીઓ અને સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદના સંત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી બાપુ, ભજનાનંદ સાજમ અને ભાવનગરના મહંત શ્રી મોટા ગોપનાથ મહાદેવના વરદ હસ્તે કુમાર ભવનનું ઉદ્ઘાટન કરાયું. સુઈગામના શ્રી આનંદ સ્વામીજી મહારાજ, રાજેશ્વર મહાદેવ મંદિર, ચારડાના સંત શ્રી રામલખન દાસ બાપુ અને કરબુણના સંત શ્રી નાગરન બાપુએ પણ હાજરી આપી હતી. સંતોના હસ્તે મુખ્ય દ્વારની રિબન કાપીને અને શ્રીમતી હરિબેન માનાભાઈ સવજીભાઈ રાજપૂત કુમાર ભવનમાં સરસ્વતી માતાની પ્રતિમાને દીપ પ્રગટાવીને ભવનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ નવનિર્મિત કુમાર ભવનમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં 500થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તેવા રૂમ, ગ્રાઉન્ડ ફ્લોર પર વિશાળ ભોજન ખંડ, પુસ્તકાલય, પ્રાર્થના ખંડ સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. સંત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી બાપુએ પોતાના પ્રવચનમાં રાજપૂત સમાજને દીકરા દીકરીઓને વધુમાં વધુ ભણાવવા અને વ્યસન મુક્ત બનાવવા માટે અપીલ કરી હતી. આજના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે ભોજનના દાતા તરીકે રામભાઈ રાજપૂત અને રાણાજી રાજપૂત રહ્યા હતા. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું તંત્રની ઘોર નિષ્ક્રિયતાને પગલે આસ્થાના ધામનો માર્ગ ખાડાવાળો. મંત્રીઓ પણ જુએ છે છતાં કોઈ કાર્યવાહી નહીં થતા શ્રદ્ધાળુઓમાં નારાજગી. વિશ્વ રક્તદાતા દિવસે ધાનેરાના રક્તવીરોને બીકે ન્યૂઝ ચેનલની સલામ. 183 વખત રક્તદાન કરી જોઈતાભાઈ બન્યા પ્રેરણા. ડીસા પાંજરાપોળ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ. જીવદયાના હિમાયતીને અનોખી વિદાય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા શહેરની મધ્યમાં ફુવારા સર્કલથી ગાંધીજીના બાવલુની વચ્ચે
હિન્દુ ધર્મશાળાની બાજુમાં આવેલ નીલકંઠ માર્કેટમાં ડાઇનિંગ હોલ ભાડે અથવા વેચાણ આપવાનું છે. સંપર્ક કરો 9871909570. ડીસા શહેરની મધ્યમાં ફુવારા સર્કલથી ગાંધીજીના બાવલુની વચ્ચે હિન્દુ ધર્મશાળાની બાજુમાં આવેલ નીલકંઠ માર્કેટમાં ડાઇનિંગ હોલ ભાડે અથવા વેચાણ આપવાનું છે. સંપર્ક કરો 9871909570. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલા જગ પ્રસિદ્ધ શ્રીફળ હનુમાન મંદિર ગેડા સુધી પહોંચવાનો 4 કિલોમીટરનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે આ માર્ગ વાહન ચાલકો અને ખાસ કરીને દર શનિવારે હજારોની સંખ્યામાં ઉમટી પડતા શ્રદ્ધાળુઓ માટે માથાનો દુખાવો બન્યો છે. તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગેડા ગામમાં આવેલું પ્રાચીન શ્રીફળ હનુમાન મંદિર તેની ચમત્કારિક શક્તિઓ માટે જાણીતું છે. દર શનિવારે અહીં મેળો ભરાય છે અને દૂર દૂરથી ભાવિક ભક્તો પગપાળા કે વાહનોમાં દાદાના દર્શનાર્થે આવે છે. લાખણી તાલુકા મથક અને વેપારી મથક હોવાથી ગેડા, ગણતા, લાલપુર, ડોડિયા સહિત થરાદ અને ધાનેરા તાલુકાના અનેક ગામડાઓ આ માર્ગ સાથે સંકળાયેલા છે. આથી લાખણી અને ગેડા વચ્ચેના આ 4 કિલોમીટરના રોડ પર વાહનોનો ભારો ઘસારો રહે છે. તેમ છતાં માર્ગની જાળવણી અને સમારકામ પ્રત્યે તંત્ર સંપૂર્ણપણે બેદરકાર રહ્યું છે. આ અંગે દાદાના દર્શને આવેલા એક શ્રદ્ધાળુએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે ગેડા ગામમાં સુપ્રસિદ્ધ હનુમાન મંદિર આવેલું છે, જ્યાં દર શનિવારે મેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. પરંતુ તાલુકા મથક લાખણીથી ગેડા સુધીનો રોડ બિસ્માર હાલત બની ઠેક ઠેકાણેથી તૂટી જવાથી ભારે તકલીફ પડે છે. તંત્ર દ્વારા બિસ્માર બનેલ રોડનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે એવી અમારી માંગ છે. આવીએ છીએ શનિવારના દિવસે ગેડા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા આવી છે.
પણ અહીંયા આવીએ ત્યારે અહીંયા ડીસાથી લાખણી સુધી રસ્તો એકદમ ક્લિયર છે આવે, પણ અહીંયાથી દાદાના મંદિરે જવા માટે અમને ખૂબ તકલીફ પડે છે. અહીંયા યાત્રાળુ એટલા બધા આવે છે, બહાર વિદેશી ઘણા બધા યાત્રાળુ આવે છે, પણ આ રસ્તો જોઈને થોડું એવું લાગે છે કે દાદાના મંદિર જોઈએ એ પ્રમાણે રસ્તો હોવો જ જોઈએ. ખરેખર સરકારને એટલી વિનંતી, શંકરભાઈ જોધીને એટલી વિનંતી કે ગેળા ગામથી હનુમાન દાદાના મંદિર રસ્તો એટલો બની જાય હાઈવે જો, તો દરેક યાત્રાઓને ખૂબ મજા પડી જાય અને ચાલવામાં પણ તકલીફ ન પડે. આટલી સરકારને વિનંતી છે અમારી. આશ્ચર્યજનક બાબત તો એ છે કે ગેળા હનુમાન દાદાના દર્શન કરવા માટે મંત્રીઓ, નેતાઓ અને અધિકારીઓ પણ આવતા હોય છે. શું તેમને આ તૂટેલા રોડ પર પડેલા આટલા મોટા ખાડા દેખાતા નથી? લાખણી તાલુકાનું ગેળા ગામ થરાદ મત વિસ્તારમાં અને લાખણી દિયોદર મત વિસ્તારમાં આવે છે. આથી બંને વિસ્તારના ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટ ફાળવીને આ માર્ગને ફરીથી બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. અમે દર શનિવારે અહીંયા ગેળા ખાતે દર્શન કરવા આવીએ છીએ. બરોબર. ગેળા લાખણી તાલુકાનું ગામ છે અને વિશ્વ પ્રસિદ્ધ હનુમાનજી જે શ્રીફળ મંદિર પણ કહેવાય છે. બરોબર છે. ત્યાં દર શનિવારે લાખો ભક્તો આવે છે. બરોબર. પણ લાખણી અને ગેળાને જોડતો રોડ એટલો બિસ્માર હાલતમાં છે કે ન પૂછો વાત. એની સરકાર કોઈ કાળજી લેતી નથી. બરોબર છે. યાત્રાધામ વિકાસ બોર્ડમાં છે કે નહીં એ કશું જાણતો નથી, પણ હોય તો પણ એ સત્વરે રાહત અને કામ ચાલુ થાય એવી માંગણી છે, કેમ કે રોડ બહુ ખરાબ છે અને ભક્તો બહુ હેરાન થાય છે. ભક્તોની આસ્થા અને સુવિધાને ધ્યાનમાં રાખીને તંત્ર સત્વરે આ રોડનું સમારકામ હાથ ધરે અને શ્રદ્ધાળુઓની હાલાકી દૂર કરે તે અત્યંત જરૂરી છે. જો આમ નહીં થાય તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ભારત વિકાસ પરિષદ પાલનપુર દ્વારા સ્વર્ગીય સુધાબેન ઉમાકાંત પંડ્યા તબીબી સાધન સહાય કેન્દ્ર શરૂ કરાયું છે. જરૂરિયાતમંદ દર્દીઓ તબીબી સાધનોનો ઘર સુધી લઈ જઈ તેનો ઉપયોગ કરી શકશે. પાલનપુર શહેરના કીર્તિ સ્તંભ પાસે ભારત વિકાસ પરિષદ પાલનપુર દ્વારા સ્વ સુધાબેન ઉમાકાંત પંડ્યા તબીબી સાધન સહાય કેન્દ્ર આજે ખુલ્લું મુકાયું હતું. આ કેન્દ્ર થકી જરૂરિયાતમંદ દર્દીઓને ઘરે બેઠા સારવાર મળી રહે તે માટેના તબીબી સાધનો પૂરા પાડવામાં આવશે, જેમાં 700 થી 70,000 રૂપિયાના તબીબી સાધનો ટોકન દરે આપવામાં આવશે. પલ્સ ઓક્સીમીટર, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, 2 ક્રેસ્ટ બેડ સહિતના સાધનો આપવામાં આવશે. તબીબી સાધન સહાય કેન્દ્રના શુભારંભ પ્રસંગે ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી દુર્ગાદત્ત શર્મા, રિજનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી દિનેશભાઈ વોરા સહિત હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા જે સંચાલિત આ સુધાબેન ઉમાકાંત પંડ્યા તબીબી સાધન સહાય કેન્દ્ર છે, જેમાં જરૂરિયાતમંદ દર્દી જેને ઘરે સારવાર પૂરી પાડવાની છે તેને એક નજીવા 5 રૂપિયા ને 10 રૂપિયાના દરથી આ તમામ આટલા સાધનો જે 700 રૂપિયાથી માંડી અને 70,000 રૂપિયા સુધીના સાધનોની સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી અમે આ પ્રોજેક્ટ ચાલુ કરેલો છે. આમાં એક સાધારણ પલ્સ ઓક્સીમીટરથી માંડી બીપી મશીન જેનાથી સતત બીપી મોનિટર કરી શકાય તેનાથી માંડી અને ઊંચા નીચા થઈ શકે તેવા બેડ્સ, ઉપરાંત નેબ્યુલાઇઝર, ઉપરાંત CPAP મશીન અને બેક રેસ્ટ, સાઇડ રેલિંગ અને વ્હીલચેર, ઉપરાંત વોકર, IV સ્ટેન્ડ અને એવા કહી શકાય એવા ટોટલ 18 જાતના સાધનો અમે આપવાના છીએ. વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે થરાદની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને જીવન બચાવવાના આ મહાકાર્યમાં પોતાનો ફાળો આપ્યો હતો. આ પ્રકારના રક્તદાન કેમ્પ થકી સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવી શકાય છે. રક્તદાન એ મહાદાન છે, કારણ કે આપણા દ્વારા અપાયેલું રક્ત કોઈના જીવનને બચાવી શકે છે. થરાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આયોજિત આ શિબિર એ માનવતાના ઉત્તમ ઉદાહરણરૂપ બની રહી. આજે 14મી જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે થરાદ સરકારી હોસ્પિટલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. હું થરાદ સરકારી હોસ્પિટલ તરફથી લોકોને વધુ રક્તદાન કરવા માટે આહવાન કરું છું. રક્તદાન એ મહાદાન છે જે અનેક લોકોના જીવ બચાવી શકે છે તે સૌ કોઈ જાણે છે. તેમ છતાં કેટલીક ગેરસમજો અને ભ્રમના કારણે ઘણા નાગરિકો, ખાસ કરીને મહિલાઓ રક્તદાનથી દૂર રહે છે. આ ગેરસમજો દૂર કરવા અને મહિલાઓને રક્તદાન માટે
પ્રેરિત કરવાના હેતુથી ધાનેરાની અનુભવ બ્લડ બેંક દ્વારા એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે લોકોમાં એવો ભ્રમ પ્રવર્તે છે કે રક્તદાન કરવાથી શરીર નબળું પડી જાય છે અને લોહી પાછું બનતા મહિનાઓ લાગી જાય છે. આ ઉપરાંત નિયમિત રક્તદાન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે અને વ્યક્તિ જલ્દી બીમાર પડે છે તેવી પણ માન્યતા વ્યાપેલી છે. આ ભ્રમો એટલા ફેલાયેલા છે કે રક્તદાનનું નામ સાંભળીને જ લોકો આંખ આડા કાન કરી દે છે. આ ગેરસમજોને દૂર કરવા માટે અનુભવ બ્લડ બેંક એક અનોખો અભિગમ અપનાવ્યો. તેઓ રહેણાંક વિસ્તારોમાં પહોંચ્યા અને જે મહિલાઓ નિયમિત રક્તદાન કરે છે તેમના થકી રક્તદાનના ફાયદા રજૂ કર્યા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં રક્તદાન પ્રત્યેની ગેરસમજ દૂર કરી તેમને રક્તદાન માટે પ્રેરિત કરવાનો હતો. આ બેઠકમાં ધાનેરાના રક્તવીર ગોમતીબેન પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રક્તદાન બાબતે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. ગોમતીબેને પોતાના અનુભવો શેર કરીને જણાવ્યું કે રક્તદાન કરવાથી શરીર નબળું પડતું નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમના જેવા નિયમિત રક્તદાતાઓના ઉદાહરણથી અન્ય મહિલાઓને પણ રક્તદાન કરવા માટે પ્રોત્સાહન મળ્યું હતું. અનુભવ બ્લડ બેંકનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે, જે સમાજમાં પ્રવર્તી ગેરસમજો દૂર કરીને વધુને વધુ લોકોને, ખાસ કરીને મહિલાઓને રક્તદાન જેવા પુણ્ય કાર્યમાં જોડાવવા માટે પ્રેરિત કરશે. રક્તદાન આલો બધાય મેં દીધો 10-12 વખત અને આજ મીટિંગ કીધી અને બેન ખૂબ જરૂરી અને તો ધર્મ રહે ખૂબ દો રક્તદાન શું તો કોઈ થાય ખરી એમ રક્તદાન આલ્યું કે બેન રક્તદાન થી કોઈ નહીં રહેતો, કોઈ સકરી નહીં આવતા, કોઈ નહીં રહેતો. કેટલી વાર આપ્યું છે રક્તદાન તમે કયો? મેં તો 10-12 વખત આપ્યું. ધાનેરા દીધો, થરાદી દીધો. શું કહેશો મહિલાઓને રક્તદાન કરવું જોઈએ? કરનો જોઈએ તો ધર્મ રહે. આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે બીકે ન્યૂઝ ચેનલની ટીમે ધાનેરાના રક્તવીરો સાથે ખાસ મુલાકાત કરી હતી, જેમણે પોતાના રક્તદાનથી અનેક લોકોના જીવ બચાવ્યા છે. આ મુલાકાત દરમિયાન રક્તદાનના ફાયદા અને તેના વિશેષ મહત્વ વિશે માહિતી મેળવવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવા અનેક રક્તવીરો છે જેઓ હર હંમેશ રક્તદાન કરવા માટે તત્પર રહે છે અને કેટલાક તો નિયમિતપણે દર 3 મહિને રક્તદાન કરીને સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. 73 વર્ષીય જોઈતાભાઈ આકોલિયાએ 183 વખત રક્તદાનનો અનોખો વિક્રમ સર્જ્યો છે. ધાનેરાના 73 વર્ષીય જોઈતાભાઈ આકોલિયા સંઘના સ્વયંસેવક છે અને તેમણે પોતાની 73 વર્ષની ઉંમરે 183 વખત રક્તદાન કરી માનવતાનું સાચું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાત દરમિયાન જોઈતાભાઈએ જણાવ્યું હતું કે કુદરતી આફત હોય કે આતંકવાદી હુમલો, જ્યાં પણ જરૂર પડી છે ત્યાં પહોંચીને તેમણે આ મહાદાન એટલે કે રક્તદાન કર્યું છે. તેમની આ નિસ્વાર્થ સેવા ખરેખર પ્રશંસનીય છે. પતિ અને એમના દેવર બીજા કોઈ મદદ કરતા નહોતા અને એમને 2 બોટલની જરૂર હતી, ત્યારે મેં મારે ઉપરા ઉપર 2 બોટલ મેં બ્લડ એક સાથે આપ્યો અને એ બાઈ જીવિત રહી અને એ બાઈ એના પછી 30 વર્ષ જીવી. બાઈ 30 વર્ષ એટલે એ પછી બીજો વિષય એવો છે કે જ્યારે ગાંધીનગરમાં આપણે આતંકવાદીઓ આવ્યા ત્યાં અક્ષરધામમાં, ત્યારે હું મોદી સાહેબના ચેમ્બરમાં બેઠો હતો. માન્ય નરેન્દ્રભાઈ મોદીભાઈ સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા, ત્યારે ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ આતંકવાદી ત્રાટક્યા છે અને આપણા લોકો 6 મરી ગયા છે અને આપણા એક મિલિટરી મેનને તકલીફ થઈ છે ને એમને બ્લડની જરૂર છે. ત્યારે મોદી સાહેબે એમને સૂચન કર્યું કે શેઠ જલ્દી પહોંચી જાઓ અને ગાંધીનગર સિવિલમાં જાઓ અને એ આપણા જે મિલિટરીના માણસ છે અને એમને બ્લડની જરૂર છે તો આપો. ત્યાં જઈને મેં 400 ml 300 અપાય, મેં 400 ml બ્લડ આપ્યું હતું. મેં મારી ઉંમર આજની તારીખમાં 73 વર્ષ છે. મારી જન્મ તારીખ 1/1/1952 છે અને મેં ઓલ્ડ એસએસસી સુધી ભણેલો છું અને મને આરએસએસના સિદ્ધાંતોથી દેશ જાગે. અને આવા જ એક અન્ય રક્તવીર મશરૂભાઈ ચૌધરી છે, જેઓ એક સેવાભાવી આગેવાનની સાથે સાથે સફળ વેપારી પણ છે.
50 વર્ષની ઉંમરે પણ મશરૂભાઈ ચૌધરીએ નિયમિત રીતે રક્તદાન કરવાનું ક્યારેય ચૂક્યા નથી. તેમણે જણાવ્યું કે કેટલીક વાર તો રક્ત આપ્યા બાદ તે દર્દીના સ્વજનો તેમના પગે પડ્યા છે. તેમનું બ્લડ ગ્રુપ O પોઝિટિવ હોવાના કારણે ઘણા દર્દીઓને તેમના રક્તની તાતી જરૂર પડે છે. તેઓ માત્ર ધાનેરા જ નહીં પરંતુ અમદાવાદ સુધી પણ રક્ત આપવા માટે પહોંચી જાય છે, જે તેમની ઉચ્ચ સેવાભાવી ભાવના દર્શાવે છે. ધાનેરા ખાતે આજે પણ અનેક રક્તવીરો રક્તદાન કરી માનવતાનું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે. માનવ સેવા સંગઠન સાથે અનેક યુવાનો અને વડીલો રક્તદાન કરીને અનેકના જીવ બચાવી રહ્યા છે. મેં બ્લડ આલવાનું 2000માં ચાલુ કર્યું. મને બ્લડ આલવામાં ખૂબ જ આનંદ આવ્યો. મેં પહેલી વખતે આપ્યો ને એટલે મને ખૂબ આનંદ થયો. ખરેખર બ્લડ આલવું જ જોઈએ. બ્લડ આલવાથી ખૂબ અનેક ગણો ફાયદો થાય છે. મને 2000ની સાલથી બ્લડ આલવાનું ચાલુ કર્યું. 64 વખત મેં બ્લડ આપ્યો છે આજ દિવસ સુધી. તો મને ખૂબ જ આનંદ થાય. આજ દિવસ સુધી મારા શરીરમાં કોઈ જાતનો કોઈ રોગ નથી. અને ખરેખર દર 4 મહિને કેમ કે ટેસ્ટિંગ થઈ જાય, આપણને કોઈ હોય તો પણ ખબર પડી જાય. બ્લડ આલવાથી ખૂબ જ અતિશય ફાયદો થઈ જાય છે. અને કોકનો આપણા માટે કરીને કોકનો જીવ બચે એ આપણા માટે ખૂબ અમૂલ્ય છે. કારણ કે ઘણી વખત O નેગેટિવ જે બ્લડ છે ને એ ભાગ્યે 100માંથી 95 જણોને બીજો હોય અને 5 જણોને જ હોય છે. એટલે મારું બ્લડ છે ને એ અમૂલ્ય કહેવાય. એ ભાગ્યે જ કોક જ આપણે એવી જરૂર પડે ત્યારે આપણે જો આપીએ ને તો ખૂબ જ ફાયદો થઈ જાય અને કોકનો જીવ બચી જાય. એના માટે ખૂબ જ સારી વાત કહેવાય. અને હું તો બધાને રિક્વેસ્ટ વંદન કરું છું કે નમસ્કાર કરું છું કે ખરેખર બધાને બ્લડ આપવું જોઈએ. બ્લડ આલવાથી ફાયદો જ થાય છે, કોઈ નુકસાન થતો નથી. કોઈ કહેતો હોય કે કોઈ નુકસાન થાય તો મેં 64 વખત આપ્યો છે અને મારી 49 વર્ષની ઉંમર થઈ છે. અને હજી હું કહું છું કે મને લાગે છે કે હજી હું 50 વખત બીજો આપી છે. દર 4 મહિને હું બ્લડ આપી દઉં છું. કોકને ખાસ જરૂર પડે તો 4 મહિને નહીં થવા દે તો હું ડૉક્ટર સાહેબને પણ જૂઠી બોલી દઉં કે સાહેબ 70 દિવસ થયા ને કે સાહેબ મને 4 મહિના થઈ ગયા. કેમ કે 4 મહિનાનો એનો નિયમ હોય. 4 મહિના પછી આપણું બ્લડ સિવટી મૂળ પાણી થઈ જાય. એટલે હું બ્લડ આપું જ છું. બીકે ન્યૂઝ ચેનલ આપ સૌને અપીલ કરે છે કે આપ પણ નિયમિત રીતે રક્તદાન કરી આ મોટું દાન કરવાનો અવસર માણી શકો છો, જે કોઈના જીવનને બચાવી શકે છે. રક્તદાન એ જીવનદાન છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ડીસા પાંજરાપોળ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ. જીવદયાના હિમાયતીને અનોખી વિદાય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ વધુ સમાચારોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજયભાઈ રૂપાણીના અમદાવાદ ખાતે થયેલી દુર્ઘટનામાં અકાળે નિધનથી સમગ્ર રાજ્ય શોકમગ્ન બન્યું છે। આ દુઃખદ અવસાન બાદ શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ દ્વારા આજે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અનોખા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડીસા શહેરના અગ્રણીઓ, જૈન શ્રેષ્ઠીઓ, પાંજરાપોળના કાર્યકર્તાઓ તેમજ મુંબઈ, પુણે અને સુરત સહિતના શહેરોથી પધારેલા ટ્રસ્ટીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ, જ્યાં રોજના આશરે 4,25,000ના ખર્ચે 9,000થી વધુ અબોલ જીવોને 120 ટન જેટલું ઘાસ આપવામાં આવે છે, ત્યાં આજના દિવસે સંપૂર્ણ ઘાસ નિરણ વિજયભાઈ રૂપાણીના નામે સમર્પિત કરવામાં આવ્યું હતું। તેમના ફોટો સાથે ઘાસની ગાડીઓ પાંજરાપોળના તમામ અભયદાયી જીવોના દરવાજે ફરાવી નમ્રતા અને કૃતજ્ઞતાના ભાવ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન વિજયભાઈ રૂપાણી અમર રહો નો નારો ગુંજી ઉઠ્યો હતો, જે તેમના પ્રત્યેના અઢળક પ્રેમ અને આદરની સ્પષ્ટ ઝલક દર્શાવતા હતા। વિજયભાઈ રૂપાણી એવા નેતા હતા જેમણે ગુજરાતના જાહેર જીવનમાં સાદગી, સંવેદનશીલતા અને જીવદયાના મૌલિક મૂલ્યોને સાકાર કર્યા હતા। તેમના મુખ્યમંત્રી પદ દરમિયાન ખાસ કરીને ગૌવંશ રક્ષા માટે કડક કાયદા બનાવવામાં આવ્યા હતા। 2017ના ભયંકર બનાસકાંઠા પૂર દરમિયાન તેમણે એક અઠવાડિયાથી વધુ સમય સુધી સીધું સ્થળ પર રહીને તાત્કાલિક રાહત અને પુનર્વસનના કાર્યોની દેખરેખ રાખી હતી, જે તેમનું લોકો પ્રત્યેનું ખરું સમર્પણ દર્શાવે છે। ભરતભાઈ કોઠારી સાથેના તેમના જીવદયા સંવાદો યાદગાર રહ્યા છે। ટૂના બંદરથી 16,000થી વધુ ઘેટા બકરાની વિદેશ કતલ માટે નિકાસ અટકાવવા તેમણે સરકાર સ્તરે જે પ્રતિબંધ લગાવ્યો હતો તે તેમની આંતરિક લાગણીનો પરિચય આપે છે। પાંજરાપોળ તેમજ ગૌશાળાઓ માટે તેમણે જે આર્થિક સહાયતા આપી તે આજે પણ અનેક જીવોના જીવદયાનો આધાર બની રહી છે। આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન હાજર તમામ મહાનુભાવોએ વિજયભાઈના સરળ અને કરુણાસભર વ્યક્તિત્વની યાદ તાજી કરી। દરેકના મનમાં એક જ ભાવ હતો કે ગુજરાતે આજે એક સાદગી ભર્યા, નિષ્ઠાવાન અને સાચા સેવાભાવી નેતાને ગુમાવ્યો છે, જેના જેવો અન્યને શોધવો મુશ્કેલ છે। અમદાવાદમાં બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 265 લોકો અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાનને લઈ થરાદ શોકમાં ગરકાવ થયું છે। થરાદ માર્કેટયાર્ડ ખાતે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માર્કેટયાર્ડના તમામ ડિરેક્ટરો, વેપારીઓ, ખેડૂતો અને મજૂરો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ દુર્ઘટના ગુરુવારે લંડન જવા માટે ઉડાન ભરતા બોઈંગ 787 ડ્રીમ લાઇનર વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થવાથી બની હતી, જેમાં 230 મુસાફરો, 10 કેબિન ક્રૂ અને 2 પાયલોટ સહિત કુલ 265 લોકોના કરુણ મોત થયા હતા। મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટ કરવાની જરૂર પડી હતી, જે આ દુર્ઘટનાની ભયાવહતા દર્શાવે છે। આ દુઃખદ પ્રસંગે સંબોધન કરતા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ થરાદના પ્રજાજનો માટે ખૂબ મોટું કામ કર્યું છે અને ખૂબ આપ્યું છે। તેમણે રૂપાણીના કાર્યોને યાદ કરીને તેમના યોગદાનને બિરદાવ્યું હતું। ન જાણ્યું જાણકી નાથે સવારે શું થવાનું છે। 12મી જૂન 2025નો ગોજારો દિવસ, આ સદીની મોટામાં મોટી દુર્ઘટના કે આખું પ્લેન, 230 યાત્રિક અને 12 ક્રૂ મેમ્બર, 242 માંથી 241 જણ મૃત્યુ પામ્યા, અકસ્માત નોંધ્યા, 1 જણ બચ્યું। આની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં સાથે હતા, દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા, એમનો પણ સ્વર્ગવાસ થયો। વિજયભાઈ ખૂબ મૃદુ, મક્કમ, જીવદયા, આરોગ્યની ચિંતા સતત કરવાવાળા, અને એમની સાથે તો મિત્રો હું કેબિનેટમાં પણ હતો, અને એમણે કેબિનેટમાં જે નિર્ણય કર્યા છે, જે કામો કર્યા છે, આજે પણ પ્રજા યાદ રાખશે। એટલા માટે તો આજે રાજકોટની સમગ્ર પ્રજાજનોએ આખું રાજકોટ પ્રાઇવેટ શાળાઓ બપોર સુધી બંધ રાખવાનો જે મિત્રો નિર્ણય કર્યો, આ એમના કામોને આભારી છે। આપણી માદનપુરા એટલે કે થરાદથી સીપુ સુધીની પાઇપલાઇનની યોજના પણ
હું સિંચાઈ મંત્રી તો એ વખતે એમની પાસે જ ખાસ કિસ્સામાં 635 કરોડ રૂપિયા આપીને જે મંજૂર કર્યું, જે આપણી કામગીરી પૂરી થઈ, જે અત્યારે તળાવો ભરાય છે, એ પણ મિત્રો એમને આભારી છે. મારે ત્યાં દીકરીના લગ્ન વખતે પણ આવ્યા હતા, પણ જે મિત્રો એમનું કામ બધાને સરળતાથી મળવાનું, બધાની જોડે સ્વભાવ ગમે ત્યારે મળવાનો ના નહીં, સતત દોડતો માણસ સંગઠનમાં અમારા પ્રદેશના મહામંત્રી તરીકે કામ કર્યું, સાથે સાથે રાજ્યસભાના સભ્ય તરીકે પણ કામ કર્યું અને મુખ્યમંત્રી તરીકે અદ્વિતીય સેવાઓ આપી. અત્યારે મિત્રો જે પ્રજાજનો વચ્ચેથી માત્ર પ્રવાસીઓની હાથે હાથે જ્યાં વિમાન પડ્યું, એ યુવાનોની બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની હોસ્ટેલ હતી, એમાં પણ જે વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા, એની આજુબાજુ રહેતા માણસો પણ મૃત્યુ પામ્યા. આ જે દુઃખદ ઘટના ઘટી છે એ અવર્ણનીય અને અકલ્પનીય છે, એનું દુઃખ વર્ણવી શકાય નહીં. દેશના પ્રધાનમંત્રી પણ ગઈકાલે આવ્યા હતા, દેશના ગૃહમંત્રી, ઉડ્ડયન મંત્રી, રાજ્યના મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી ઋષિભાઈ, ગૃહમંત્રી હર્ષભાઈ, આ બધાની હાજરીમાં ત્યારે ગૃહમંત્રી પણ જે સ્થળ નિરીક્ષણ કરીને તાત્કાલિક બધાને સહાય આપવાની પણ, જે કંઈ કામ છે, જે કામગીરી પૂરી કરવાની પણ સલાહ આપી. આ દુઃખદ પ્રસંગમાં જ્યારે આજે માર્કેટ કમિટીમાં અમારા બધા જ આગેવાનો, સાથે સાથે બધા જ વેપારી મિત્રો, તોલાટો, મહેતાઓ અને બધાના સાથે સંયુક્ત આ બધાની ફરજનો ભાગ છે ને એમને અહીં પ્રાર્થના ગાયત્રીનો મંત્ર કહીને શ્રદ્ધાંજલિ આપી છે. આ તબકે હું પણ આ બધા જ પરિવારોનું આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે, એમના ઉપર જે આપત્તિ આવી છે એ સહન કરવાની શક્તિ આપે, અને પરિવારજનો જ્યારે દુઃખ આવી પડ્યું છે ત્યારે એમનું પણ સ્વર્ગસ્થ લોકોનું સ્વર્ગમાં સાબિયું થાય, અહીં શ્રદ્ધાંજલિ આપું છું. ઓમ શાંતિ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસાના વિદ્યાર્થી પર સાયબર હુમલો, લાખોની ઠગાઈ, પણ સાયબર પોલીસે ફ્રોડનો પર્દાફાશ કર્યો. તંત્રની ઘોર નિષ્ક્રિયતાને પગલે આસ્થાના ધામનો માર્ગ ખાડાવાળો, મંત્રીઓ પણ જુએ છે છતાં કોઈ કાર્યવાહી નહીં થતા શ્રદ્ધાળુઓમાં નારાજગી. વિશ્વ રક્તદાતા દિવસે ધાનેરાના રક્તવીરોને બીકે ન્યૂઝ ચેનલની સલામ. 183 વખત રક્તદાન કરી જોઈતાભાઈ બન્યા પ્રેરણા. ડીસા પાંજરાપોળ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ, જીવદયાના હિમાયતીને અનોખી વિદાય. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.